हेलो दोस्तों, तो स्वागत है तमारू मारा नवा वीडियो में। અને આજે આપણે આવી ગયા છીએ પોકરણગઢ, જે જેસલમેર જિલ્લા રાજસ્થાનમાં આવેલું છે। અને મિત્રો, આપણે આજે જે રામદેવ પીર મહારાજનો જે કિલ્લો છે તેના આપણે દર્શન કરશું। તમે સામે જોઈ શકો છો કે આ તે જ કિલ્લો છે જે પોકરણગઢનો। અને અહીંયા આવવા માટે તમે રામદેવરા આવ્યા હોય ત્યારે પોખરણ આવી શકો છો, જે રામદેવરાથી માત્ર 10 કિલોમીટર દૂર છે અને જેસલમેરથી લગભગ 190 કે 160 કિલોમીટર દૂર છે। તો આજે આપણે વિઝિટ કરશું પોખરણગઢ કિલ્લાના, જે રામદેવરાથી 10 કિલોમીટર આવેલું છે અને બાબા રામદેવજી મહારાજના કિલ્લા તરીકે પણ ઓળખાય છે। અને અહીંયા મ્યુઝિયમ પણ છે, તો આપણે મ્યુઝિયમની પણ વિઝિટ કરશું। તો ચાલો મિત્રો, તો આપણે વિઝિટ કરીએ પોકરણગઢનો જે કિલ્લો છે ત્યાંના। અને તમે સામે જોઈ શકો છો કે આ સામે મ્યુઝિયમ છે અને જ્યાં રામદેવ પીરજી મહારાજનો કિલ્લો તરીકે પણ ઓળખવામાં આવે છે। અંદર મ્યુઝિયમ પણ છે। તો આપણે પહેલા કિલ્લાની વિઝિટ કરશું અને પછી જે મહેલ છે અને અત્યારે જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે પોકરણગઢ કિલ્લાનું, તેનું પણ વિઝિટ કરશું। તો ચાલો મિત્રો, પહેલા આપણે કિલ્લાના દ્રશ્યો જોશું। અને તમે જોઈ શકો છો કે આ અનાજ ભરવાની કોઠી કેટલી મોટી હતી, જે ફક્ત પથ્થરથી બનાવવામાં આવી હતી, કોતરણી કરીને। અને મિત્રો, આપણે હવે ઉપર જ્યાં તોપ રાખેલી છે ત્યાં તોપ જોવા જશું। મિત્રો, આપણે તોપ સુધી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ નાની નાની તોપો છે જે કિલ્લાની ફરતી લગાવેલી છે। જ્યારે તમે જોઈ શકો છો કે કિલ્લાના રક્ષણ માટે કઈ મજબૂત દિવાલ બનાવવામાં આવી છે। અને સામે જે મહેલ છે તે પણ તમે જોઈ શકો છો। અને આ તોપ છે જે લગભગ 5-6 ફૂટ મોટી છે। અને મિત્રો, આપણે સંપૂર્ણ દર્શન કરશું, તે માટે વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો, આ વિડીયો જેમ બને તેમ વધુ ને વધુ માણસો સુધી પહોંચે તે માટે કમેન્ટ જરૂર કરજો અને શેર પણ કરજો। તમે જોઈ શકો છો કે આ પૂરો કિલ્લો જે છે તે જેસલમેરના પ્રખ્યાત લાલ પથ્થરો જે છે, તે પોકરણગઢમાં આ એરિયાના લાલ પથ્થરો જે ખૂબ જ પ્રખ્યાત છે, તેનાથી સંપૂર્ણ કિલ્લો બનાવવામાં આવ્યો છે। મિત્રો, તમે અહીંયા આવ્યા હોય ત્યારે પોકરણગઢ અને રામદેવરા ના દર્શન કરવા માટે આવ્યા હોય રામદેવજી મહારાજના, ત્યારે તમે અહીંયા આવી શકો છો। અને જેસલમેર આવ્યા હોય ત્યારે પણ તમે અહીંયા આવી શકો છો, કારણ કે આ બહુ જ રાજાશાહી વખતનો જૂનો કિલ્લો છે, રામદેવ પીરજી મહારાજનો કિલ્લો છે તેમ પણ કહેવામાં આવે છે। અને આ જે પેલા જૂના કિલ્લામાં હતા પથ્થરો, ત્યાં આપણે આવી ગયા છીએ। આ કિલ્લાની ઉપર આપણે ફરતે રાઉન્ડ મારી રહ્યા છીએ અને કિલ્લાના દ્રશ્યો જોયા પછી આપણે મ્યુઝિયમ પણ જશું અને જે મહેલ છે તેની પણ વિઝિટ લેશું। અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો ભવ્ય અને સુંદર કિલ્લો બનાવવામાં આવ્યો છે અને સામે પણ મહેલ છે। તો મિત્રો, આપણે મહેલની પણ વિઝિટ કરશું।
તો મિત્રો મારી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને મારા પોખરણ ગઢના જે બીજા વિડીયો છે અને રામદેવરાના વિડીયો છે તે પણ મેં ચેનલ ઉપર મૂક્યા છે તો તે પણ વિડીયો જરૂરથી જોઈ લેજો રામદેવરાના સંપૂર્ણ વિડીયો છે તે પણ મેં મૂક્યા છે તો મિત્રો અહીંયા જે ઉપર તોપ છે જે કિલ્લાની ફરતે ગોઠવવામાં આવી છે તેના પણ આપણે જોવા માટે જઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે કિલ્લાના રક્ષણ માટે પહેલાના જમાનામાં જે તોપો મૂકવામાં આવી હતી તે જ તમે જોઈ શકો છો આપણે જે કિલ્લા મૂકેલા છે તેના પર તોપ છે તમે જોઈ શકો છો કિલ્લાની ફરતે તોપો મૂકેલી છે જે લગભગ 7 થી 8 ફૂટ છે અને જે આ તમે દિવાલ જોઈ શકો છો કે પૂરા લાલ પથ્થરોથી જ બનેલી છે ને આ જે ઉપર તોપો છે તે ઘણા જૂના જમાનાથીની છે તો ચાલો મિત્રો હવે આપણે મ્યુઝિયમમાં જઈએ અને તમે જોઈ શકો છો કે કેટલો અદ્ભુત અને સુંદર મહેલ છે જે મહેલ છે હવે તેનો મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે આ પોખરણગઢનો કિલ્લો અને મહેલ છે આ જે રામદેવપીરજીનો મહેલ છે તે પણ કહેવામાં આવે છે તો આપણે મહેલની અંદર આવી ગયા છીએ જે હવે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે આપણે મ્યુઝિયમ અને મહેલ બંને જોશું આ મહેલ જ છે જ્યાં રાજા બધા રહેતા હતા તેનો તમે જોઈ શકો છો કે પૌરાણિક મહેલ બહુ જ સુંદર લાગી રહ્યો છે અને જે તેની કોતરણીઓ છે મહેલની તે અને બહુ જ સુંદર અને અદ્ભુત મહેલ છે જે હવે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે અને તમે આજુબાજુ જોઈ શકો છો કે બહુ જ સુંદર મહેલ છે અને મિત્રો આ જે કોતરણીઓ છે તે જૂના જમાનામાં કરવામાં આવી છે અને જે રામદેવજી પણ મહારાજના જમાનામાં બનેલો હતો તે મહેલ છે અને ધીમે ધીમે બધું સજાવટ કરવામાં આવ્યું હતું અને જે પૌરાણિક મહેલ હતો તે બનાવવામાં આવ્યો છે તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા માટે જઈએ જ્યાં અજમલજી મહારાજ હતા તેને જે પૂજા સ્થાન હતું જે કૃષ્ણ ભગવાનના પૂજા પાઠ કરતા હતા તે મંદિરના આપણે દ્રશ્ય જોશું અને તમે સામે કિલ્લો પણ જોઈ શકો છો જે કિલ્લાની તો બહુ જ સુંદર અને અદ્ભુત કોતરણીઓ છે તમે જોઈ શકો છો કે ઝરોખાઓ અને જે ઝાડીઓ બનાવેલી છે પૂરા જૂના જમાનાની તે તો બહુ સુંદર અને અદ્ભુત લાગી રહી છે તો ચાલો મિત્રો આપણે હવે આ મ્યુઝિયમમાં તલવારો જૂના જમાનાના વાસણો અને તે પણ છે તે પણ જોશું તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો વિડીયો બહુ સરસ બનાવવામાં આવ્યો છે અને તમને ગમશે તે માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમે પાછળ જોઈ શકો છો કે એ ઝરૂખો છે જે બહુ સુંદર અને અદ્ભુત બનાવેલો છે અને આપણે હવે જે મ્યુઝિયમ છે તેના પણ વિઝિટ કરશું તો તમે જોઈ શકો છો કે મિત્રો કેટલી ઝીણી અને બારીકથી બનાવવામાં આવ્યું છે આ બધી ઝરૂખો અને ઝીણી ઝીણી એકદમ કલાકૃતિઓ બનાવેલી છે તો આપણે હવે મહેલની અંદર આવી ગયા છીએ અને અહીંયા આપણે જે સંગ્રહાલયમાં જે છે જેને મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે તેના આપણે જોશું જે જૂના જમાનાની તલવારો અને જૂના જમાનાના વાસણો અને જે જૂના જમાનામાં હિંચકા હતા તે અને અહીંયા તમે સામે જોઈ શકો છો કે ઝરૂખાઓ છે ચારો તરફ તો આપણે આજે એકદમ મહેલની વચારે આવી ગયા છીએ મિત્રો
થોડી જ વારમાં આપણે મ્યુઝિયમ પણ જોશું, તો લાસ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. ને આ જે મહેલની વચારે છે તમે જોઈ શકો છો કે જ્યારે અહીંયા સભા ભરાતી હતી ત્યારે અહીંયા રાજા સામે બેસતા અને નીચે બધા કાર્યક્રમ થતા. તે માટે એકદમ સરસ વ્યવસ્થિત મહેલની વચ્ચોવચ્ચ બનાવેલું છે. તો ચાલો મિત્રો, આપણે હવે મ્યુઝિયમમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે જે જૂના જમાનાની તલવાર, કટારો અને બધું હતું. અને આ જે નાની પેન્ટિંગો બનાવવામાં આવી છે જે રાજાશાહી વખતની છે. તમે જોઈ શકો છો કે અહીંયાના રાજાઓના ફોટા અહીંયા પેન્ટિંગ કરેલા છે. અને આ જૂના જમાનાની તલવારો જે છે તે પણ તમે જોઈ શકો છો. અને આ જે રાજા મહારાજોના જે પોશાકો હતો તે છે. અને તમે જોઈ શકો છો કે તે જમાનાના જે હેન્ડવર્ક હતું એનાથી બહુ સરસ રીતના બનાવવામાં આવ્યા છે રાજાના પોશાકો. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. અને તમે જોઈ શકો છો કે આ પોશાકો છે તે જમાનાના રાજા મહારાજોના. અને તે જૂના જમાનામાં પણ બહુ સારી રીતના બનાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલી અદ્ભુત કારીગરીથી બનાવવામાં આવી છે. અને તે જમાનામાં હેન્ડવર્કથી આ બધી કારીગરી કરવામાં આવતી કાપડ ઉપર. તમે જોઈ શકો છો બહુ સુંદર અને અદ્ભુત રીતના કારીગરી કરવામાં આવી છે. તો મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હજી આપણે મ્યુઝિયમની મુલાકાત ચાલુ જ છે. અને તમે જોઈ શકો છો કે આ પેન્ટિંગો બહુ જ તે સુંદર અને અદ્ભુત તે જમાનાની બનાવવામાં આવેલી છે. જે કેટલી બારીકાઈથી અને એકદમ સચોટ રીતના બનાવવામાં આવી છે. ઝીણી ઝીણી પેન્ટિંગથી તે જમાનામાં પણ ઓછા સાધનોથી પણ બહુ જ સારી રીતના બનાવવામાં આવી છે. અને આ જે તે જમાનાના કાતર અને બધી જે છે જે પેન્ટિંગના અને કાતરના જે હેન્ડવર્કના સાધનો હતા તે હતા જૂના જમાનાના. અને આ જે છે અને તમે સામે જોઈ શકો છો કે આપણે જે ચોપાટ કહેવામાં આવે છે તેના બધા હતા. આ જે જૂના જમાના અત્રો હતા, એ સુગંધ માટે આપણે લગાવતા હોઈએ છીએ, તે રાજા મહારાજોના હતા. મ્યુઝિયમમાં આપણે વિઝિટ કરી રહ્યા છીએ. મિત્રો, મારા વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. વિડીયો બહુ સરસ બનેલો છે. ને અહીંયા મહેલની અંદર જ એક મંદિર છે, તેના પણ આપણે દર્શન કરશું. તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. જે રાજા મહારાજાઓ પૂજા કરતા હતા તે મંદિર છે. ને મંદિરમાં હજી પણ પ્રાર્થના થાય છે. ને નાના નાના સંદૂકો અને રાજા મહારાજાના જે ચાખડીઓ અને લાકડાના ચપ્પલ જે કહેવામાં આવે છે ચાખડીઓને, તે પણ હતા. અને આ જે તે જમાનાની ચણિયા ચોળીઓ તમે જોઈ શકો છો કે જૂના જમાનાની રાજાશાહીના જમાનાની ચણિયા ચોળીઓ જે હેન્ડવર્કથી જે આપણે હાથ ભરત કહીએ છીએ તે જમાનામાં પણ હતું. અને બહુ સારી રીતના ચણિયા ચોળીઓ બનાવવામાં આવી છે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ મહેલનો ઝરૂખો છે, જેની કોતરણી બહુ સુંદર રીતના બનાવવામાં આવી હતી. અને અહીંયા જાળીથી પણ બનાવવામાં આવ્યું છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા અજવાળા માટે દીવા રાખવાના ગોખલા પણ બનાવવામાં આવ્યા હતા. અને આ તે જમાનાના વાસણો તમે જોઈ શકો છો મિત્રો, જે વલણો છે, કઢાઈ છે, પછી જે ચૂલા છે,
મટકા છે અને જે વલોણું પણ છે, જે માખણ બનાવવાનું અને છાશ બનાવવાનું હતું તે સામે તમે જોઈ શકો છો કે વેલણ અને પાટલો પણ છે રોટલી બનાવવા માટે, જે કેવડું મોટું છે. અને મિત્રો આ તમે જોઈ શકો છો કે આ શરણાઈઓની તેવું દેખાઈ રહ્યું હતું. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો તે તમે જરૂર જણાવજો. અને આ તમે જોઈ શકો છો કે આ વેન્ટિલેશન માટે જૂનો પંખો છે, જે તે જમાનામાં મહેલમાં લગાવવામાં આવતો હતો. આ વેન્ટિલેશન માટે કે હવાની અવર જવર માટે બનાવવામાં આવ્યો હતો. અને તમે જોઈ શકો છો કે આ બહુ જ સુંદર બનાવવામાં આવ્યું હતું. અને જે આ સામે તમે જોઈ શકો છો તે પાલકી છે, જે રાજા મહારાજાઓની હતી તે. તો મિત્રો મારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને તમે જોઈ શકો છો કે આ નાની નાની તોપો અને તે જે ગોળાઓ પણ અહીંયા પડેલા છે તોપોના, એ તમે જોઈ શકો છો કે તોપોના ગોળાના ઢગલા અહીંયા પડેલા છે. નાની નાની તોપો પણ છે અહીંયા. તો મિત્રો આપણે વિઝિટ કરી રહ્યા છીએ પોકરણગઢના કિલ્લાના. અને વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જોઈ શકો છો કે બહુ જ મોટી તલવાર છે, જે તમે સામે જોઈ શકો છો, જે લગભગ 90 કિલ્લાની છે, જે સામે રાખેલી છે. તે જે રાજા તલવાર રાખતા હતા તે મેઇન તલવાર છે આ. ને આ જૂના જમાનાના જે કસરતના હતા તે પણ છે અને પટારો પણ છે. તમે જોઈ શકો છો સામે પડ્યા છે. ને આ તમે સામે જોઈ શકો છો કે જે તાળા અને જે ચાવીઓ અને તે બધું છે, જે તે જમાનાનું હતું, તે રાજાશાહીના જમાનાનું. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને પૂરું પોકરણગઢનો વિડીયો બહુ જ સુંદર અને અદ્ભુત આનંદ થયો પોકરણગઢના કિલ્લાનું દ્રશ્ય જોઈને. અને તમે ચારે તરફ જોઈ શકો છો કે કેટલો સુંદર અને અદ્ભુત કિલ્લો છે. અને મિત્રો આપણે સંપૂર્ણ દર્શન કરી લીધા છે. અને આ જે કિલ્લો છે તે બહાર આપણે કિલ્લાના દર્શન કરીને આવી ગયા છીએ. તો મિત્રો કિલ્લાના જે તમે દર્શન કરવા આવો મ્યુઝિયમના અને કિલ્લાના, તો અહીંયાની ટિકિટ ફક્ત 50 રૂપિયા છે. તો મિત્રો મારા વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટમાં જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને મારા આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને રામદેવરાના અને બીજા પોકરણગઢના પણ જે વિડીયો છે તે મારી ચેનલ ઉપર છે, તો તેને જરૂર વિઝિટ કરજો. તો જય રામદેવ પીર કમેન્ટમાં લખી નાખજો મિત્રો.